દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાકેશભાઈના મમ્મી અચાનક બીમાર થઈ ગયા। તેમને અચાનક વિસનગર કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને અચાનક તેમને કઈ બીમારી થઈ ગઈ અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા। ડૉક્ટરે તેમને શું કીધું, તેમને કશી ચરી પાડવાની કીધી કે કોઈ મોટી ટ્રીટમેન્ટ કરવાની કીધી? તો દોસ્તો તે બધું જ જાણીએ મારા આ વિડીયોમાં। અને અચાનક કાજલબેનનો ફોન કેમ આવ્યો, શું વાત કરી અને બધાને તેનાથી શું માહિતી મળી તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। પ્રિયાંશી તો સવારમાં મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને જુઓ તેમના મમ્મીએ શું કરી રહ્યા છે। દોસ્તો તો કાજલબેનનો આવ્યો હતો ફોન, તેમની સાડીઓ હવે બદલી દેવાની છે। હવે ઘણો ટાઈમ થઈ ગયો એટલા માટે હવે ફાઇનલી રણજીતભાઈને લોકો ગાડી લઈને ક્યાં જઈ રહ્યા છે? દોસ્તો રણજીતભાઈ, સંજયભાઈ, તેમના પપ્પા અને તેમના મમ્મી બધા લોકો જઈ રહ્યા છે દવાખાને વિસનગર। દોસ્તો તેમના મમ્મીને અચાનક એવી શું તકલીફ થઈ તે તેઓ દવાખાને ગયા તો તેમને છાતીના ભાગમાં દુખાવો થતો હતો। તો સંજયભાઈ અને રણજીતભાઈએ વિચાર્યું કે હવે બતાવી જ દઈએ ડૉક્ટરને, એક વખત ડૉક્ટરને બતાવી દઈએ તો ટ્રીટમેન્ટ થતી થાય અને ખબર પણ પડે કે શું તકલીફ છે। તો ફાઇનલી તેઓ વિસનગર પહોંચી ગયા છે અને હવે તેઓ દવાખાને પહોંચી ગયા છે। હવે તેમનો નંબર આવે એટલે ટ્રીટમેન્ટ થઈ જશે અને ખબર પડી જશે કે શું તકલીફ છે। દોસ્તો તેઓ વિસનગર હોસ્પિટલમાં આવી ગયા અને જુઓ હવે તેમનો નંબર આવવાની તૈયારીમાં જ છે। ત્યાં ડૉક્ટર તેમને તપાસશે અને જે હશે તે કહેશે। દોસ્તો આવું શેના કારણે થતું હશે? તમને એનો કોઈ ઘરેલું ઈલાજ ખબર છે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો જેથી આપણે તેમને ઈલાજ વિશે કહી શકીએ। કોઈનું સારું થતું હોય તો આપણે શું કરવા ના કરીએ, સાચી વાત ને? ડૉક્ટરને બતાવી દીધું, ફાઇનલી હવે તેઓ ઘરે આવી ગયા છે। તો દોસ્તો ડૉક્ટરે કહ્યું કે બીજી કોઈ તકલીફ નથી પરંતુ તેમને ચરી પાડવાની કહી છે। તેમને બહુ તળેલું, તીખું અને ખાટું ખાવાની ના પાડેલી છે તો તેમને હાલ ચરી પાડવી પડશે, બાકી કોઈ તકલીફ નથી। ખાલી થોડી સૂજન આવેલી હતી એના કારણે એવું લાગતું હતું અને થોડી ચિંતા પણ છે તેમને એટલા માટે, સાચી વાત ને દોસ્તો? તેઓ કહેતા નથી પરંતુ અંદર મનમાં ચિંતા તો કરે જ ને। દીકરીના ઘરે આવી તકલીફ આવી તો માતાને તો ચિંતા થાય જ ને, એટલા માટે કદાચ આવું થયું હશે એવું આપણે ધારી શકીએ છીએ। તો ફટોફટ તેમને સારું થઈ જાય એવી જ ભગવાનને પ્રાર્થના। તો તેઓ દવાખાનેથી બતાવીને હવે ઘરે આવી ગયા છે અને ઘરમાં થોડી શાકભાજી અને બીજો બધો સામાન પણ લેતા આવ્યા હતા। જુઓ બધા ઘરના લોકો હવે તેમના મમ્મીના સમાચાર પૂછી રહ્યા છે અને આ શું થયું દોસ્તો, તેમના પપ્પા શું વાત કરી રહ્યા છે? તો દોસ્તો જુઓ બધા લોકોએ તેમના મમ્મીના સમાચાર પૂછ્યા અને હવે તેઓ જઈ રહ્યા છે બજારમાં, થોડું કામ હતું એટલે આજે તેમના ઘરે 2 નવી વસ્તુઓ આવવાની છે। તો દોસ્તો તમે જોવાનું ભૂલતા નહીં કઈ વસ્તુઓ આવે છે। તેમના પપ્પાને લોકો જવાના છે થોડા ફર્નિચરની ખરીદી કરવા માટે। જોઈએ ફર્નિચરમાં તેઓ કેવી ખરીદી કરે છે અને શું લાવે છે। તમારે જાણવું હોય તો વિડીયોને અંત સુધી જોજો, જરાય પણ સ્કીપ કર્યા વગર જોશો તો જ ખબર પડશે। સંજયભાઈ જણાવી રહ્યા છે કે તમારે ફૂલ ચરી પાડવાની છે। જુઓ પૂનમ ભાભી, પાર્વતી ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકો તેમના સાસુની ખબર પૂછી રહ્યા છે કે ડૉક્ટરે શું કહ્યું। ખરેખર દોસ્તો એકદમ હેપી ફેમિલી છે। દોસ્તો જોયું તમે કે એમના મમ્મી થોડા પણ બીમાર થયા અને તરત જ તેમના દીકરાઓએ તેમની સારવાર કરાવી દીધી। ખરેખર આવા મા બાપ અને તેમને પણ આવા દીકરા જે નસીબદાર હોય એમને જ મળે, સાચી વાત ને દોસ્તો? આ જમાનામાં આવા દીકરા મળવા અને આવા મા બાપ મળવા બહુ મુશ્કેલ છે। ખરેખર એકદમ મસ્ત ફેમિલી છે અને તેમના વિડીયો પણ એકદમ ચક્કાસ હોય છે। તેમના મમ્મી તો ઘરે આવીને પણ કામ કરવા લાગ્યા। આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ।